હેલો મિત્રો, જય માતાજી. કેમ છો? તો બધા મજામાં? જો આજે આપણે સવારમાં આપણે પાણી વાળવાનું છે આજે ગોઠલામાં. તો આજે આપણે ગોઠલામાં પાણી વાળવા આવી ગયા છીએ. આમાં આપણે એવી રીતના બેડ પાણીના ભરસક કરી દીધા છે. એનું કારણ છે કે આપણે ગોઠલા સોંપ્યા છે એટલે આને એક દિવસે પાણીની જરૂર પડે, કારણ કે તડકો વધારે પડે છે એટલા માટે એને પાણી વધારે પાવું પડે છે. તો હું તમને આ વિડીયોની અંદર એ જણાવવા માંગુ છું કે આપણે જે દેશી કેરીનું ગોઠલું વાવીએ છીએ તે કેટલા દિવસે ઉગે છે અને તેનો રોપો કેવો થાય છે, તો તેની માહિતી માટે આપણે વિડીયોમાં બતાવીશું કે જે આપણે જે આ દેશી ગોઠલા વાવીએ છીએ ને તેને ઉગતા 1 મહિનો પણ વયો જાય ને 20 થી 25 દિવસ પણ થાય, એટલે 25 થી 30 ના આળાગાળે ગોઠલું ઉગે અને લોંગ ટાઈમ છે એટલો બધો. એનું કારણ છે કે જે આપણે દેશી કેરીનું ગોઠલું હોય ને એટલે એને થોડુંક ઉગવામાં થોડુંક કેવર આવે છે, અને અત્યારે થોડોક તડકો છે એટલે વધારે કેવર આવે. જો વરસાદનો એક પાણ પણ અડી ગયું હોય ને ગોઠલાને તો એ તાત્કાલિક ઉગી જાય છે. એનું કારણ છે કે વરસાદનું જે પાણી આવે ને એ પાલર પાણી ગણાય છે, અને એ આપણે મોલાઈટ ને બધા એને ફર્સ્ટ નંબરનું પાણી કહેવાય છે, એટલે ઉગી જતા વાર ન લાગે. આપણે નાખું તૂટી ગયું છે. વિડીયો અંદર છેલ્લે સુધી બનાવી રહેજો. હમણાં હું તમને જણાવું